વડોદરાની આસપાસ હાઈવે ઉપર રાહદારીઓ તેમજ વાહન ચાલકોને લૂંટી લેતી ગેંગના 5 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા। છાણી હાઈવે ઉપર ગઈ રાત્રે મહારાષ્ટ્રથી રાજકોટ જઈ રહેલી કપાસ ભરેલી ટ્રકના ડ્રાઈવર તેમજ ક્લીનરને એક્સિડન્ટ કરકે ક્યુ ભાગા તેમ કહીને ચપ્પો બતાવી રોકડા ₹4,500 અને 2 મોબાઈલ લૂંટી લેનાર ગેંગની સામે છાણી પોલીસે ગુનો નોંધ્યો હતો। એસીપી તેમજ છાણીના આ બનાવ બાદ જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ સર્વેલન્સના આધારે તપાસ કરતા વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ગુનેગારોએ બનાવેલી ગેંગની વિગતો બહાર આવતા 5 જણાને ઝડપી પાડ્યા હતા, જેમાં દુમાડ વિસ્તારના પ્રતિક ચૌહાણ, સમીર ઠાકોર, મૌલિક પરમાર, શુભમ ચૌહાણ અને ધવલ પગી સમાનો સમાવેશ થાય છે, જ્યારે એક સાગરીત ફરાર થઈ ગયો છે। પોલીસે તેમની પાસેથી 2 મોટરસાઇકલ, 1 સ્કૂટર, લૂંટેલા 3 મોબાઈલ, ચપ્પુ તેમજ અન્ય મત્તા કબજે કરી પૂછપરછ કરતા એક જ રાતમાં ટ્રક ડ્રાઈવર, ક્લીનર ઉપરાંત હાઈવે પર 2 વ્યક્તિના મોબાઈલ લૂંટ્યા હોવાની વિગતો બહાર આવી છે।